10નો ઘડિયો। આજે આપણે શીખીશું 10નો ઘડિયો। વંદના અને જીગરની શાળામાં નવા છોડ ઉગાડવાના છે। જે પણ નવા છોડ ખરીદ્યા છે તે બધા એક જગ્યા પર મૂક્યા છે। વંદના અને જીગર શાળામાં આવે છે અને છોડને એક સાથે મૂકેલા જુએ છે। વંદના, જુઓ અહીંયા કેટલા બધા છોડ મૂક્યા છે। કેટલા બધા નહીં જીગર, પૂરા 100 છોડ છે। તે આટલા જલ્દી કઈ રીતે ગણી લીધા? ખૂબ જ સરળ છે। એ જણાવ, 1 કરોડમાં કેટલા છોડ છે? 10। હવે એ જણાવ, છોડની કુલ કેટલી હરોળ છે? 10। તો કુલ છોડ કેટલા છે એ જાણવા માટે 10 ને 10 વખત ઉમેરીશું અથવા 10 નો 10 સાથે ગુણાકાર કરીશું। આ જાણવા માટે 10ના ઘડિયાનો ઉપયોગ કર્યો। 10 દાન થાય છે 100, એટલે મેં કહ્યું અહીંયા કુલ 100 છોડ મૂક્યા છે। 10નો ઘડિયો તે કઈ રીતે શીખી લીધો? તેવી જ રીતે જેવી રીતે આપણે 9નો ઘડિયો લખ્યો હતો, 2 નાના ઘડિયાની સંખ્યાને ઉમેરીને, તેવી જ રીતે મેં નાના ઘડિયાની સંખ્યાને ઉમેરીને 10નો ઘડિયો જાણી લીધો। તું ઈચ્છે તો તું પણ 2 નાના ઘડિયાથી 10નો ઘડિયો જાણી શકે છે। સારું, હું 10નો ઘડિયો લખવા માટે 2 નાની સંખ્યાના ઘડિયાનો ઉપયોગ કરું છું। તેના માટે મારે સૌથી પહેલા એ જાણવું પડશે કે કઈ કઈ 2 સંખ્યાઓને ઉમેરવાથી જવાબ 10 આવે છે। તમે પણ એ જાણવામાં મારી મદદ કરો। 2 અને 8ને ઉમેરવાથી જવાબ 10 આવે છે। 3 અને 7ને ઉમેરવાથી પણ જવાબ 10 આવે છે। બસ એ જ રીતે 4 અને 6ને ઉમેરવાથી પણ જવાબ 10 આવે છે। હવે આપણે 10નો ઘડિયો જાણવા માટે આ 3 સમૂહમાંથી કોઈ પણ એક સમૂહનો ઉપયોગ કરી શકીએ છીએ। તું આમાંથી કઈ કઈ સંખ્યાનો ઉપયોગ કરીશ? હું 4 અને 6ના ઘડિયાથી 10ના ઘડિયાને જાણીશ, કેમ કે આ 2 સંખ્યાઓ નાની નથી કે વધુ મોટી પણ નથી। સારું, હવે તું 10નો ઘડિયો જાણી લે। 4ના ઘડિયાની પહેલી સંખ્યા છે 4 અને 6ના ઘડિયાની પહેલી સંખ્યા છે 6। તેને ઉમેરવાથી જવાબ આવશે 10, જે 10ના ઘડિયાની પહેલી સંખ્યા થઈ। બીજી સંખ્યા જાણવા માટે 8 અને 12ને ઉમેરવા પડશે। જવાબ આવ્યો 20, એટલે 10 ગુણ્યા 2 થયા 20। 10ના ઘડિયાની ત્રીજી સંખ્યા જાણવા માટે 12 અને 18ને ઉમેરીશું। જવાબ આવશે 30। 10 ગુણ્યા 4 જાણવા માટે 16 અને 24ને ઉમેરી દઈએ। જવાબ આવ્યો 40। 10 ગુણ્યા 5 જાણવા માટે 20 અને 30ને ઉમેરવા પડશે। 10 5 થયા 50। તે 10નો અડધો ઘડિયો તો જાણી લીધો છે। હવે બાકી રહેલ ઘડિયો પણ આવી જ રીતે જાણી શકે છે। હું બાકી રહેલ 10નો ઘડિયો જાણી લઉં છું। તમે પણ આ વિડીયોને રોકીને 10ના ઘડિયાને પૂરો કરી લો। જોઈએ કે તમે સાચો ઘડિયો લખી શકો છો કે નહીં। હવે 10ના ઘડિયાની છઠ્ઠી સંખ્યા જાણવા માટે હું 24 અને 36ને ઉમેરી દઉં છું। જવાબ આવ્યો 60। તેનો અર્થ 10 6 60 થયા। 10ના ઘડિયાની 7મી સંખ્યા જાણવા માટે 4ના ઘડિયાની 7મી સંખ્યા 28 અને 6ના ઘડિયાની 7મી સંખ્યા 42ને ઉમેરવા પડશે। જવાબ આવશે 70, એટલે કે 10 સત્તા 70। હવે ફક્ત 3 સંખ્યા હજુ બાકી છે। હા, 10ના ઘડિયાની 8મી સંખ્યા જાણવા માટે 32 અને 48ને ઉમેરી દઈએ છીએ। જવાબ આવ્યો 80। 10ના ઘડિયાની 9મી સંખ્યા જાણવા માટે 36 અને 54ને ઉમેરી દઈએ છીએ। જવાબ આવ્યો 90। 10ના ઘડિયાની 10મી સંખ્યા જાણવા માટે 40 અને 60ને ઉમેરી દઈએ। જવાબ આવ્યો 100।
જીગરે 10નો ઘડિયો પૂરો લખી લીધો છે. શું તમે પણ આ જ લખ્યું છે? વંદનાને એક બીજી રીત ખબર છે જેનાથી 10ના ઘડિયાને જાણી શકાય છે. તે જીગરને તેના વિશે જણાવી રહી છે. જીગર, મને બીજી એક રીત ખબર છે જેનાથી 10નો ઘડિયો જાણી શકાય છે. સારું, મને પણ જણાવ. 10ના ઘડિયાની પહેલી સંખ્યા 10માં જો આપણે 10 ઉમેરી દઈએ તો આપણને 10ના ઘડિયાની બીજી સંખ્યા જાણી શકાય છે. અને પછી આવી રીતે સંખ્યાઓ 10 ઉમેરતા જઈએ તો 10નો પૂરો ઘડિયો જાણી શકાશે. હા, આ રીત તો મને પણ આવડે છે. કેટલાક ઘડિયા તો આવી જ રીતે મેં જાણ્યા હતા. હા, પરંતુ 10નો ઘડિયો જાણવો તો પણ સરળ છે, કેમ કે જ્યારે આપણે 1 થી લઈને 100 સુધી એકડી લખીએ છીએ તો આ સંખ્યા 10ના ઘડિયાની પહેલી સંખ્યા છે. તેમાં 10 ઉમેરવાથી જવાબ આવશે 20, જે 10ના ઘડિયાની બીજી સંખ્યા છે. તેમાં 10 જોડવાથી જવાબ આવશે 30, જે 10ના ઘડિયાની ત્રીજી સંખ્યા છે. એવી રીતે આ બધી નીચેની સંખ્યાઓ 10ના ઘડિયાની સંખ્યાઓ છે. અરે હા, આ તો એ જ છે જે મેં લખ્યું છે. હવે 10નો પૂરો ઘડિયો ખબર પડી ગઈ છે, તો હવે તું પણ તરત જણાવી શકે છે કે આ કુલ 100 છોડ છે. હા, ઘડિયાનો ફાયદો જ એ હોય છે કે કાગળ પેન વગર પણ અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવી શકીએ છીએ. ચાલો હવે 10ના ઘડિયાને પણ ગાઈને યાદ કરી લઈએ. 10 એકા 10, આ 10 દુ 20, 10 3 30, 10 4 40, 10 5 50, 10 6 60, 10 7 70, 10 8 80, 10 9 90, 10 દાન 100. આજે તમે શીખ્યા 10નો ઘડિયો, અને આપણે એ પણ જાણ્યું કે નાના ઘડિયાની મદદથી મોટા ઘડિયા લખી શકાય છે.